નમસ્તે મિત્રો, હું ગીતા પંચાલ ફરી એકવાર આજે આપની સમક્ષ એક નવી વાત લઈને ઉપસ્થિત થઈ છું. મિત્રો, ગયા વખતે મેં વાત કરી હતી નથિંગ હેઝ મિનિંગ એક્સેપ્ટ વી ગીવ ઇટ. એના વિશે વાત કરતાં મેં કીધેલું કે કોઈ પણ વસ્તુનો ક્યારેય કોઈ અર્થ હોતો નથી. જે આપણે આપીએ છીએ એ જ અર્થ થઈ જાય છે. તો એના સંદર્ભમાં આજે એક બીજી વાત કરું છું કે નો યોર આઉટકમ. એના વિશે મેં વાત કરી કે તમારું આઉટકમ શું છે. કોઈ પણ વિચાર, કાર્ય કે લાગણી સાથે તમે શું અનુભવો છો અને તમારો અનુભવ કેવો છે એના પર તમારું આઉટકમ નિર્ભર કરે છે. એ તમારું આઉટકમ બતાવે છે. તમારા કાર્ય પ્રત્યે તમારો અભિગમ કેવો છે, તમારી લાગણીઓ અને અંદરના વિચારના પરિણામો જાણો ને તમારી સંવેદનાને તમે ઓળખો ત્યારે તમને નિશ્ચિત પરિણામની વાત ખબર પડે છે. મિત્રો, અહીંયા આગળ હું આપને એક વાત કહેવા માગું છું. નો યોર આઉટકમ પહેલાં એક નાનકડી વાર્તાથી શરૂઆત કરીશ અને આ અંકમાં આપણે એ વાર્તાને માણીશું. તો એકવાર એક 4 સાધુઓ વનમાંથી પસાર થઈ રહ્યા હતા. પોતાના આશ્રમ તરફ જઈ રહ્યા હતા. એમાંથી 4 આશ્રમમાં 4 સાધુઓમાંથી એક સાધુ હતા તે નવા બનેલા હતા, યુવાન હતા. બીજા થોડા એનાથી વધુ અનુભવી હતા, થોડા પ્રૌઢ હતા. ત્રીજા નંબરના હતા એ વધુ વર્ષથી સાધુત્વ અપનાવેલું હતું અને ચોથા હતા તે એમના ગુરુ હતા. મિત્રો, આ 4 સાધુઓ પસાર થઈ રહ્યા હતા. તો રસ્તામાં એક નાનકડું મંદિર દેખાય છે. તે જે નવો સાધુ બન્યો છે ને તો એ કહે છે અને એના મંદિરના શિખર પર ધ્વજા ફરકી રહી છે. તો એ એવું કહે છે કે જો ધજા કેવી ફરકે છે. એ આનંદથી બોલ્યું કે જ્યાં પવન આવે છે અને ત્યાંથી આ ધજા કેવી ફરકે છે. તો એની જોડે બીજો જે થોડો અનુભવી છે, થોડા વધુ વર્ષોથી સાધુ થયેલો છે, પ્રૌઢ છે, તો એ એવું કહે છે ધજા નથી ફરકતી, તારું મન ફરકે છે. તો એ જાણીને પેલાને થોડો વિચાર આવે છે અને એટલે એની સામે પ્રશ્નાર્થ કરે છે કે મન ફરકે છે, ધજા નથી ફરકતી? એટલે કે હા. પછી એટલામાં જે ત્રીજા સાધુ છે, જે થોડા વધુ અનુભવી છે, પ્રૌઢ છે અને પુખ્ત છે, તો એ એવું કહે છે કે મન પણ નથી ફરકતું, વાયુ પણ નથી ફરકતું, કાંઈ જ થતું નથી. હવે અને એ પોતાના ગુરુ સામે જુએ છે. તો ગુરુને સામે જોઈને ગુરુ કોઈ પ્રતિભાવ નથી આપતા અને આગળ ચૂપચાપ ચાલે છે. હવે એ 4 જણ પોતાના આશ્રમ પહોંચે છે. આશ્રમ પહોંચીને પછી ત્યાં આગળ સાંજનું વાળું બધું પતાવે છે અને પાછા સત્સંગ કરવા રોજ રાતે જેમ ભેગા થતા હોય એમ બધા ભેગા થાય છે. ત્યારે ત્રીજા નંબરનો જે સાધુ છે, જે પુખ્ત છે, વધુ પ્રૌઢ છે, અનુભવી છે, એ પોતાના ગુરુને પ્રણામ કરતાં પૂછે છે કે આજે અમારા વચ્ચે જે સંવાદ થયો એમાં મેં આપની સમક્ષ સવાલ કર્યો હતો કે બરાબર છે ને, કશું થતું નથી એવું, તો આપે કેમ કંઈ જવાબ નહીં આપ્યો? તો ગુરુ થોડા મંદ હસે છે અને હસી અને કહે છે જો કંઈ કશું બન્યું જ નથી તો મારે જવાબ શેનો આપવાનો છે, શેનો ઉત્તર આપવાનો? કંઈ થયું જ નથી તો એની વાત જ શું કરું હું? તમે કીધું કશું થયું નથી, તમે તમારા હિસાબે બિલકુલ સાચા છો, તો જ મારે શું જવાબ આપવો? તો મિત્રો, આ રીતે કોઈ પણ વસ્તુ માટે, કોઈ પણ વ્યક્તિગત ક્રિયા માટે કે વ્યક્તિ માટે કે કોઈ પણ પ્રક્રિયા માટે જ્યારે આપણા મનમાં જે ભાવ થાય છે, આપણે જે વિચારીએ છીએ એ રીતે એને મૂલવવી છે. સ્થિતિ, પરિસ્થિતિ, વ્યક્તિ કે વસ્તુને હું મારા રીતે મૂલવું છું તો ત્યારે એનો અલગ એક મિનિંગ, અર્થ નીકળી જાય છે. એના સંદર્ભમાં એક બીજી એક વાત કરીશ વધુ સ્પષ્ટતા આપવા માટે. એકવાર એક ગુરુ હોય છે અને એક શિષ્ય હોય છે. એ પૂછે છે કે જીવન કેવું છે, કે હું એની ઘણા વર્ષોથી સેવા કરે છે અને હંમેશા પૂછે કે જીવન કેવું છે. હંમેશા પોતાના ગુરુને પૂછે કે જીવન એ શું છે. એના એવા બધા પ્રશ્નો હંમેશા કરે અને ઘણા વર્ષો એમની જોડે રહે છે પણ એને ઘણી બધી વસ્તુની સ્પષ્ટતા નથી મળતી. તો કે હું આજે આટલા વખતથી રહું છું, તમે મને આટલા ઉપદેશો આપો છો પણ મારા મગજમાં અમુક સ્પષ્ટતા થતી નથી કે આ જીવન આખરે છે શું અને આપણે જીવનમાં શું કરવાનું છે. તો ત્યારે એમને ત્યારે ગુરુજી એને એક પથ્થર આપે છે. એને કહે છે કે તું આ પથ્થરને લઈને જા અને અલગ વ્યક્તિ પાસે એને મૂલવજે
કોઈને વહેંચતો નહીં. એટલે કહે છે કે સારું. એટલે એ તો સૌથી પહેલાં લઈને જાય છે તો રસ્તામાં એને એક શાકવાળો મળે છે. તે શાકવાળાને કહે છે કે મારે આ પથ્થર આપવો છે તો એનું શું મૂલ્ય આપે. એટલે પેલો એના હાથમાં પકડી અને એને વજન કરે. એટલે આમ જુએ ને આમ બધું આમ જોઈએ, બે હાથથી આમ તોલે ને એવું કરે અને પછી કહેશે આના 2 રીંગણ આપીશ તને. વધારે કંઈ નહીં, મારે તો આ શાક બકાલામાં વજનમાં મૂકવામાં કામ લાગશે. આનું વજન 100 ગ્રામ જેટલું લાગે છે તો હું તને 2 બકાલા બે રીંગણ આપીશ. એટલે પેલો કે લાવ પાછું લઈને આગળ વધે છે. તો રસ્તામાં એને એક ફ્રૂટવાળો મળે છે. તો ફ્રૂટવાળાને એ કહે છે કે મારે આ વેચવું છે, આનું મને શું આપો. તો પેલો આમ જુએ છે ને આમ દેખાય છે, એની ચમક દેખાય છે. ફ્રૂટવાળો થોડો ફ્રૂટ છે એટલે થોડું ઊંચું છે એનું વિચારે થોડા. તો આમ એને આમ જોઈએ છે બરાબર હાથમાં પકડીને. તો શું થાય છે, એને સારું લાગે છે ને ક્યાં સરસ આમ દેખાય છે, રસદાર પાણીદાર, અને મારા અહીંયા ફ્રૂટ આગળ મૂકીશ એની શોભા વધી જશે. તેણે એમ કીધું કે તને હું 5 સફરજન આપીશ. તું મને આપી દે, હું તને 5 સફરજન આપીશ. તો પેલો કહે છે કે ના, પાછો લાવ. પાછો લઈને જાય છે. આગળ એક કરિયાણાની દુકાને જાય છે. તો કરિયાણાની દુકાને જાય છે તો કરિયાણાની દુકાને જાય છે તો કરિયાણો પણ જુએ છે તો એને પણ ગમે છે કે સારું લાગે છે, આ તો કંઈક કિંમતી લાગે છે, કોકને બતાવીશ તો કંઈક મળશે, આ પથ્થરમાં કંઈક તો છે. તો એને એમ કહે છે કે હું તને 1 ગુણી ઘઉં આપી દઈશ કે ચોખા, તારે જે જોવું તું લઈ જજે, હું રાખું છું આ પથ્થર. તો પેલો એને પાસેથી પાછો લઈ જાય છે કે ના ના, મને પાછા આપો, મારા ગુરુએ તો આની કિંમત કંઈક વધી કીધી છે, એટલે કે 2 ગુણી આપું. તો કે ના, પાછો આપો. તો એ પાછો લઈને જાય. હવે આગળ જતાં એને એક ઝવેરીની દુકાન દેખાય અને ઝવેરીને ત્યાં જાય અને ઝવેરીને ત્યાં જાય અને ઝવેરીને બતાવે કે આ એક પથ્થર છે અને મારે વેચવો છે. હવે ઝવેરી હીરા પારખું છે, ઝવેરી છે એટલે એને ખબર તરત પડી જાય છે કે આ તો બહુ મૂલ્યવાન પથ્થર છે અને આ પથ્થરની કોઈ કિંમત હું નક્કી કરી શકું નથી. એટલે એને એમ કહે છે કે હું તને 2 લાખ રૂપિયા આપું. ક્યાં 2 રીંગણ અને ક્યાં 2 લાખ? વિચારજો મિત્રો, 2 રીંગણમાંથી 2 લાખ રૂપિયા કિંમત આવે છે અને શિષ્ય વિચારે છે કે આપી દેવું જોઈએ, પણ ગુરુની આજ્ઞા છે કે એને આપતો નહીં અને પાછો લાવજે. પછી એને રસ્તામાં વિચાર થાય છે કે જો આની કિંમત આ 2 લાખ આપે તો હું રાજાને મળવા જાઉં ને રાજાને આપું, અહીંના બતાવું તો રાજા મને શું આપે. તો રાજાને બતાવવા જાય છે તો રાજા જુએ છે. રાજા પોતે બહુ સ્વયં ગુણવાન છે, નાની છે અને પોતે પણ હીરા પારખું ને ઝવેરી છે એવા છે. એમના દરબારમાં અનેક લોકો એવા છે જે આનું મૂલ્ય જાણી શકે એવા છે. તો રાજાને બતાવે છે. તો રાજા જોઈને એના જે બહુ શ્રેષ્ઠ એના છે હીરા પારખું ઝવેરી, એને બતાવે છે. તો એને કહે છે કે આ તો બહુમૂલ્ય પથ્થર છે ને પારસમણી છે. રાજાના કાનમાં જઈને કહે છે કે આને લઈ લો, આ જેને અડકે એને સોનું થઈ જાય, તો તમે આ લઈ લો કોઈ પણ કિંમતે. તો રાજા તો એને બધું કિંમત આમ કે આટલા આપું, આટલા આપું, આટલી સોનામોરો આપો, આ આપું બધું કરે છે. પણ પેલો કહે છે કે એને મને ક્ષમા કરજો, હું તમને આપી શકું એમ નથી, મને પાછું આપો, મારા ગુરુજીને પૂછીને પછી હું તમને આપું તો થશે, બાકી તો મને એમણે ખાલી આની કિંમત કઢાવવા કીધું હતું. રાજા કે સારું, કે ચાલ હું પણ આવું તારા ગુરુને મળવા. કારણ કે રાજાને પણ મનમાં જિજ્ઞાસા જાગે છે કે આ જે આવી વાત કરે છે તારા ગુરુ કોણ હશે અને શું સંદર્ભમાં કહેવા માંગતા હશે. તો એ જાય છે બધા આખો રસાલો અને શિષ્ય તો ગુરુ પાસે જઈને કહે છે, આખી વાત કહે છે કે 2 રીંગણથી માંડી 2 લાખ અને સોના મોર સુધી આટલી બધી વાત થઈ અને આ બહુમૂલ્ય રત્ન છે. અને તો પછી ત્યારે કહે છે, ગુરુજી એને કહે છે કે આ પારસમણી છે, જેને અડકે એ સોનું થઈ જાય. તો ગુરુને બહુ નવાઈ, શિષ્યને બહુ નવાઈ લાગે છે કે આ પારસમણી છે તો તમે આજ સુધી કેમ એનો ઉપયોગ નથી કર્યો અને આપણે ભિક્ષા માંગીને જીવન જીવી રહ્યા છીએ. એટલે ત્યારે એમ કહે છે કે આ જીવન પણ એવું છે, જો દરેક જણે પોતાના સ્તરે એને મૂલ્ય કાઢ્યું છે. શાકવાળાએ 2 રીંગણ કીધા, પેલાએ 5 સફરજન કીધા, પેલાએ કે 2 ગુણી ઘઉં કીધા, એ કે 2 લાખ કીધા અને રાજાએ તો એને ઘણી બધી સંપત્તિ આપવાની વાત કરી. એટલે કે જીવન આપણું આવું છે
આપણા વિચારો આપણને 2 રીંગણમાંથી એક રાજાના પદ સુધી લઈ જાય છે. એટલે કોઈપણ વસ્તુનો અર્થ, કોઈપણ વ્યક્તિ, કોઈપણ પરિસ્થિતિ એને આપણે મૂલવીએ છીએ. હું મૂલવું છું કે આની કિંમત કેટલી હોય અને આ કેટલું હોઈ શકે અને મારે આનું કેટલું મહત્ત્વ છે. એ પણ તમને તમારી જ્ઞાન, તમારી બુદ્ધિ, તમારા ચક્ષુ તમને આ સજાગતા અપાવે છે. ત્યારે તમે કોઈપણ વસ્તુને સમજો. એટલે જીવનને પણ તમે ત્યારે સમજો છો જ્યારે તમે એને સાચી રીતે મૂલવો છો અને જુઓ છો. તો મિત્રો, આપણે પણ જ્યારે કોઈપણ વસ્તુનો અર્થ કેવો કાઢીએ છીએ, કેટલા નિમ્ન અને સૂક્ષ્મ અર્થો કાઢીએ છીએ કે આજે આણે આમ કર્યું, આણે તેમ કર્યું. આ બધા અર્થોનો કોઈ અર્થ હોતો નથી. પણ જો આપણે આપણા જીવનને પારસમણી જેવું બનાવવું હોય અને જીવનના મૂલ્યને જાણવું હોય, આ ક્ષણનું મહત્ત્વ જાણવું હોય, વર્તમાનની ક્ષણને જાણવી હોય, તો આપણે એનું મૂલ્ય સમજવું પડશે. ના ભૂતકાળમાં, ના ભવિષ્યમાં, આપણે વર્તમાનમાં રહેવું પડશે. અને વર્તમાનમાં રહી અને આપણા જીવનના મૂલ્યને સમજને જાણવું પડશે. જીવનના અર્થને જાણવાની અહીંયા આગળ વાત હતી. અહીંયા જીવનના અર્થને, મર્મને સમજવાની વાત હતી. એટલે કોઈપણ વસ્તુનો અર્થમાં જ્યારે લો ને, જીવનનો અર્થ શું છે? જો હું મારા જીવનને ફૂલ સમાન, બગીચા સમાન જોઈશ તો મને ફૂલોની મહેક આવશે. અને મારા જીવનમાં જો હું દુઃખના ડુંગર કે નર્ક સમાન કે મારી આજુબાજુ બધાની મારી આજુબાજુના જે લોકોના નકારાત્મક ભાવના જોયા કરીશ તો મારું જીવન પણ એવું થઈ જશે. તો મિત્રો, આજે આ નાનકડી વાત સાથે આપણે અહીં સમાપ્ત કરીએ છીએ અને ફરી મળતા રહીશું. અને તરત જ મારો બીજો વિડીયો આપને હું પોસ્ટ કરી રહી છું, નો યોર આઉટકમ્સ, અને એના વિશે વાત કરીશું. અત્યારે મેં વાત કરી નથિંગ હેઝ મિનિંગ એક્સેપ્ટ વી ગીવ ઇટ. તો મિત્રો, ફરી મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહેજો. મારી આ ચેનલ તમને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એના કોમેન્ટ લખજો તમારે કે તમને કેવું લાગ્યું છે મને કહેજો. જીવનની આવી નાની નાની વાતો વિશે હું તમને વાત કરી રહીશ. હું ગીતા પંચાલ આપ સૌની ખૂબ ખૂબ આભારી છું. નમસ્કાર.